તો જય શ્રી રામ અને જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય કૃષ્ણ. કેમ છો અમારી યુટ્યુબ ફેમિલી? મજામાં ન હોય તો તમારો ભાઈ એક બાકા ચીકી વિડીયોમાં આવી ગયો છે. અને મિત્રો આજનું વેધર કાંઈ ઘટે નહીં. જો મિત્રો અમે ઓલો રોડ બને એ ખોદી નાખવો બધું જો દેખાય છે. આવું બધું છે આપણો આજનો બહારનો વેધર. અને મિત્રો આજે આપણે આદિભાઈ શું કરે છે ને જોઈએ. ચલો આડી આડુ જો અચ્છા આડી ટીવી જોવે. તો મિત્રો આડી રિહાઈ ને એટલે બહુ ગજબ. એ મિની બ્લોગ પણ મેં મૂકી દીધો છે, તો એ પણ ફટાફટ જોઈ આવો. અને મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ ની અંદર ને ફેસબુક ની અંદર ડેઈલી વિડીયો મૂકવી બરાબર, તો બે જગ્યાએ મને સપોર્ટ કરો. ને યુટ્યુબમાં તો ડેઈલી મિની બ્લોગ અને ફૂલ બ્લોગ શોર્ટ અને ત્રણ વસ્તુ આપણે ડેઈલી મૂકી, તો મને ત્રણેય જગ્યાએ મને ફૂલ સપોર્ટ કરો. અને મિત્રો ફટાફટ મને 1K સબસ્ક્રાઈબર કરાવી દો, એટલે આપણા સબસ્ક્રાઈબરને એક ગિફ્ટ દેવાની છે. ગિફ્ટ દેવાની છે ને એ મેં તમને કહી દીધું છે, પણ તમને ખબર નહીં હોય. વિચારીને મને કહેજો બરાબર છે ને મિત્રો. જો તમે જો ચેક કરો, કાંઈ ઘટે નહીં મિત્રો. આ બહારનો વેધર આ છે અમારો ફ્લેટ. દેખાય એક અહીંથી ને સામે સુધી બહાર. તો મિત્રો આવું બધું હે. તો મિત્રો હવે આજના મિની બ્લોગમાં તો આપણે કંઈક બાકાચીકી તો કરવી પડશે ને, તો બાકાચીકી કરી. હાલો કન્ટિન્યુ. હેલો દોસ્તો, આપણે આ મિની બ્લોગ છે ને એ યુટ્યુબ ની અંદર મૂકી દીધો છે બરાબર, તો જોઈ આવજો બરાબર છે. લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરી દેજો. તો ચલો કન્ટિન્યુ. અમારા કલે જાઓ બાકાચીકી કરતા કરતા આપણે પહોંચી ગયા છીએ બજારમાં. તો મિત્રો બજારમાં થોડું આપણે કામ હતું, તો એ કામ બતાવ્યું પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ચાલો કન્ટિન્યુ. કેમ છો મારા કલે જાઓ? વાગી ગયા છે અત્યારે 5:53 ને મિત્રો અત્યારે આપણે આવી જઈશું ટેરેસ ઉપર. તો મિત્રો સુરત 8 હો ભાઈ. કાંઈ ઘટેની હજી થોડીક વાર પહેલા મસ્તનો વ્યૂ હતો ને થોડીક રીલ શૂટ કરી એટલે ટાઈમ ન મને મળ્યો. બાકી હું તમને દેખાડે. તો મિત્રો આજનો બહારનો વેધર નેક્સ્ટ લેવલ હો ભાઈ, કાંઈ ઘટે નહીં. તો મિત્રો હવે આપણે બાકાચીકી બોલાવી પડશે ને, તો ચલો કન્ટિન્યુ. હલો બાકાચીકી બોલાવી દઈએ. જોઈ લો મિત્રો રોડ બને હો. આ રોડ છે ને મોટો બનતો લાગે અહીંયા. ના સીધો રોડ છે ને ફૂલસન નીકળે, એટલે આ બધું છે ને શિક્ષા જે મસ્તરામ મંદિર થી શિક્ષા જાય ને એ રોડ છે. આવું બધું એ રોડ બોર્ડ નું કામકાજ ચાલુ છે. આપણે તો મિત્રો નવરા છીએ એટલે આપણે તો વિડીયો બનાવી. તો એ મિત્રો અમે તો વાડીમાં પતંગ દેખાય દેખાણો તે બધાને કા. તો મિત્રો આવું બધું છે. અને મિત્રો પતંગો ચગવાનું ચાલુ થઈ ગયું છે. અને મિત્રો મને કમેન્ટમાં જણાવજો તમારા ગામમાં કેટલા હજી કોણ પતંગ ચગાવે ને કોણ નહીં. અમારા ગામમાં તો જો હું તો નથી ચગાવતો, પણ બીજા પતંગ ચગાવે અમે ભાઈ પાછળ. તો મિત્રો આવું બધું હે. તો મિત્રો આપણે કાંઈક તો બાકાચીકી બોલાવી પડે ને. બાકાચીકી વિના આપણે દિવસ કેવી રીતે જાય? બાકાચીકી યાદ તો કાંઈક તો વિચારીશું. પછી તો મને ખુદને જ નથી યાદ આપણે શું બાકાચીકી બોલાવશું. મિત્રો બાકાચીકી બોલે જ દેવાની લાઈફમાં. કે લાઈફ છે ને મિત્રો 2026 તો ખતમ થઈ જવાની છે. દુનિયા ખતમ હે. તો જ્યાં સુધી તો આપણે બાકાચીકી બોલાવી કે નહીં, તો પછી એટલે 2026 આપણી દુનિયા જ ખતમ થઈ જવાની છે. આપણે રહેવાના તો પછી શું લેવા. એટલે મિત્રો તમારું કામકાજ બધું ખતમ કરીને પૂરું કરીને મારી જેમ બાકાચીકી કરવાનું ચાલુ કરી દો. ઓહો ગાઈસ, ઓ પતંગ હો ભાઈ. મિત્રો મને કમેન્ટમાં કહી દેજો મારી જેમ કોણ શોખીન છે પતંગ ચગાવવાનું. તો ચલો કન્ટિન્યુ. મિત્રો અત્યારે પતંગના પેચ લાગે જોઈ લો.
અમે મિત્રો પતંગના પેટ લાગે જોઈએ હવે આપણે કોણ જીતે ને કોણ હારે. ઓહો ભાઈ, હા હા હા, એ ઓલો પતંગ જો મિત્રો ગયો, જોવા દેખાઈ ગયો પતંગ, ઓલો રેડ કલર નો ને પતંગ જીતી ગયો. તો મિત્રો આવું બધું હે, આપણે મોજ મસ્તી કરતા વિડીયો બનાવી બરાબર છે, તો ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ જરૂર કરી દેના. તો ચાલો કન્ટિન્યુ. તો જય હિન્દ મિત્રો, અત્યારે આપણે જવું છે મસ્ત રામ મંદિરે શૂટિંગ કરવા. મિત્રો જો આપણી રામ પ્યારી હો, આ બીજી રામ પ્યારી છે મિત્રો, ત્રીજી તમારે જોઈએ ને ગાડી જો બતાડી, ત્રીજી રામ પ્યારી જો આપણી કેતો ને ગાડી ત્રીજી ગાડી છે સિટી 100 બજાજ. જો આપણે અત્યારે આપણે હાલમાં 3 ગાડી છે એવું હશે, 2 ગાડી ને 1 સાયકલ છે લેવું છે. મિત્રો અત્યારે આપણે જવું છે મસ્તરામ મંદિરે શૂટિંગ કરવા. હલો હવે શૂટિંગ કરી આવે, તો ચાલો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા હતા મસ્તરામ મંદિરે અને મંદિર ખાલી જોવા. આ છે મિત્રો આપણા ભાવનગરના ચિત્ર એ વિસ્તારના મસ્તરામ બાપાનું મંદિર. મિત્રો કાંઈ ઘટે જો આવું બધું લખવું હે, બધી કરે લખવું. તો ગાઈસ આવું બધું હે ને મિત્રો જો કાંઈ ઘટે નહીં. તો ચલો કન્ટિન્યુ. મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા ઘરે અને મિત્રો મસ્તરામ બાપુના મસ્ત મજાના દર્શન થઈ ગયા છે. જોકે અત્યારે મંદિર તો બંધ થઈ ગયું હતું, આપણે ચારીમાંથી દેખાડી દીધા બરાબર છે. મિત્રો આવું છે અમારા મસ્તરામ બાપાનું મંદિર. મિત્રો અત્યારે મંદિર તો જોકે બંધ થઈ ગયું હતું, એટલે બાકી મંદિર ખુલ્લું હોત ને તો અમને આખી માહિતી દે. કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે જ્યારે ખુલ્લું હશે ને મંદિર ત્યારે માહિતી દેવા જાય. અત્યારે મિત્રો હવે લીપ બોલાવી દઈએ, લીપ અહીંયા દઈ ગઈ તો. અને મિત્રો મને કમેન્ટ કરી દેજો હાલની ઠંડીમાં તમે બધા પંખા વિના હાલે કે નહીં, એ જરાક મને કોમેન્ટમાં કહી દેજો. અને મિત્રો આજનો મિની બ્લોગ આપણે અહીંયા જ ખતમ કરી દઈએ છીએ. તો તમને આ મિની બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરી દેના. તમારો ભાઈ કાલે પાછો નવા મિની બ્લોગમાં મળીએ, પાકા ચીકી કરશું આપણે પાછા કાલે બરોબર છે. તો ચલો કન્ટિન્યુ. જય શ્રી રામ, જય હિન્દ, જય માતાજી.